નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો HK ન્યૂઝ। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ઇલોલ ગામમાં પ્રદૂષિત પાણીની સમસ્યા લઈને મહત્વપૂર્ણ વિકાસ સામે આવ્યો છે। અમારા ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત થતાં જ પ્રશાસન હરકતમાં આવ્યું છે। માહિતી મુજબ પ્રતિનિધિ અને જાગૃત નાગરિકોની લેખિત રજૂઆત બાદ પાણી પુરવઠા વિભાગ દ્વારા પાઇપલાઇનના લીકેજ શોધી તેને રિપેર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે ગામમાં છેલ્લા 4 વર્ષથી ગંદા પાણીની સમસ્યા યથાવત હતી, જેના કારણે ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા હતા। હાલમાં શરૂ કરાયેલા કામને લઈને ગ્રામજનોમાં ચર્ચા છે કે આ માત્ર તાત્કાલિક ઉકેલ છે કે કાયમી નિવારણ મળશે। ફિલહાલ પ્રશાસન હરકતમાં આવ્યું છે। હવે આ કામગીરી કેટલી અસરકારક સાબિત થાય છે તે આવનારો સમય જ બતાવશે।